મારું નામ વિમલ ચુડાસમા છે। નેવું સોમનાથના ધારાસભ્ય તરીકે સેવા આપું છું। ત્યારે આજ રોજ મેં મુખ્યમંત્રીશ્રીને પત્ર લખ્યો છે, કારણ કે 22 તારીખના રોજ એક માયાબેન સરકાર નામના મહિલા જે મફતિયાપરાની સામે જે રહેતા હતા, 40-45 વર્ષથી રહેતા હતા, તેમને ફાંસી ખાઈ અને તેમનું જીવન ટૂંકાવ્યું છે। કારણ કે ફાંસી ખાવાનું કારણ કે એમને 13 તારીખના રોજ નોટિસ મળેલી હતી અને 20 તારીખના રોજ તેમનું મકાન પાડવા માટે થઈને ડેમોલેશન કરવા માટેની નોટિસ હતી, પણ 20 તારીખના રોજ ડેમોલેશન ન કરવામાં આવ્યું અને એ પછી પાછી જાણ કરવામાં આવી કે 1 તારીખના રોજ ડેમોલેશન કરવામાં આવશે। આ લગભગ સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં 2 મહિનાથી ડેમોલેશન ગીર સોમનાથના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા કરવામાં આવ્યું છે। ત્યારે અવારનવાર મેં એમને રજૂઆત કરી છે કે વરસાદની સિઝન હોય તો એ સમયે ડેમોલેશન ન કરી શકાય અને લોકો માટે વ્યવસ્થા કરીને ડેમોલેશન કરવું જોઈએ, પણ સતત એને ચાલુ રહ્યું છે। એને કારણે લોકોના મનમાં અને દિલમાં ભય એક માહોલ ઊભો થયો છે। ત્યારે એમને અવારનવાર એ બેન જ્યારે સુસાઇડ કર્યું એની પહેલાં તે આજુબાજુના લોકોને પણ વાત કરતા હતા કે આ મારું ઘર છે એ ડેમોલેશન કરી નાખશે તો મારી પાસે બીજી કોઈ વ્યવસ્થા નથી અને બીજી કોઈ વ્યવસ્થા નથી, હું ક્યાં રહેવા જાય છે। અને ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર દ્વારા અવારનવાર પ્રેશર કરી અને જે નીચેની સંસ્થાઓ હોય, નગરપાલિકા હોય, તાલુકા પંચાયત હોય, ગ્રામ પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, પ્રાંત અધિકારી હોય કે મામલેદાર હોય, આ લોકોને પ્રેશર કરી અને ડિમોલેશનની નોટિસ અપાવતા હતા। 2 મહિનાથી નોટિસ અપાવે છે અને એના કારણે લોકોના મનમાં ભય ઊભો થયો છે અને એના કારણે એના ત્રાસ ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટરના ત્રાસથી આ મહિલાએ માનસિક રીતે કંટાળી, ત્રાસના કારણે કંટાળી અને તેમને સુસાઇડ કરી છે। અને સુસાઇડ કરવાનું કારણ કે એમનું ઘર પોતાનું જે છે એ ડેમોલેશન કરી નાખે તો એ ક્યાં રહેવા જશે। આની પહેલાં પણ મેં ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટરને મૌખિક પણ કીધેલું હતું કે ભાઈ આ જે કંઈ ડેમોલેશન તમે કરો છો તો આ લોકો જ્યારે ડેમોલેશન પહેલાં મારી પાસે આવેલા હતા, કારણ કે વેરાવળ શહેરનું છે, કે તમને કોઈ બીજે ક્યાંય રહેવાની વ્યવસ્થા અથવા કે તમને કોઈને મફતિયો પ્લોટ આપવામાં આવે તો તમે ત્યાં શિફ્ટ થઈ શકશો, તો કે અમે સમજ છે। ત્યારે મેં આ કલેક્ટરને પણ મૌખિક કીધેલું કે આ લોકોને તમે ડેમોલેશન કરવા આવો તો એની પહેલાં એમને રહેવા માટેની વ્યવસ્થા કરવામાં આવે, એનો મફતિયો પ્લોટ આપવામાં આવે અથવા ઘરનું ઘર દેવામાં આવે, પણ એ વ્યવસ્થા ન કરવાના કારણે અને સતત એમના ત્રાસ અને ડેમોલેશનના કારણે લોકોના મનમાં ભય ઊભો થયો અને આજે તો આ માયાબેન સરકારે આ જે જીવ ગુમાવ્યો છે, હજી પણ બીજા લોકો પણ આ રીતે આજની આ પરિસ્થિતિ રહેશે તો ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના ત્રાસના હિસાબે બીજા લોકો પણ જીવ ગુમાવશે। તેના માટે મેં મુખ્યમંત્રીશ્રીને પત્ર લખ્યું છે કે જે આ બનાવ બન્યો છે એ ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટરના કારણે બનાવ બન્યો છે અને મુખ્યમંત્રીશ્રીને કીધું કે આ કલેક્ટર ઉપર તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરો। કાર્યવાહી નહીં કરવામાં તો બાકીના લોકો પણ જીવ ગુમાવશે, એની જિમ્મેદારી કલેક્ટરની રહેશે અને આ પરિવારે જે એમના વ્યક્તિ ગુમાવ્યો છે એમને સહાય આપવામાં આવે અને રહેવા માટે મફતિયો પ્લોટ આપવામાં અથવા ઘરનું ઘર દેવામાં આવે।